નમસ્કાર, જય પરિવર્તન ઇન્ડિયામાંથી વનરાજસિંહ ચૌહાણ. આપણે ખેડૂત મિત્રને ભૂમિ પરિવર્તન અને ફાસ્ટોસ આ બે દવા આપણે બટાકાની અંદર ઉપયોગ કરાયો હતો. તો આપણે એમના મોઢે જ સાંભળીએ કે બટાકાની અંદર કેવું રિઝલ્ટ મળ્યું. સાહેબ, તમારું નામ જણાવશો? મુકેશભાઈ પ્રતાપભાઈ, મુકેશ, ગામ ભરકુંડા, ગામ ભરકુંડા, તાલુકો કઠલાલ ને જિલ્લો ખેડા. જિલ્લો ખેડા. તો ખેડા જિલ્લાની અંદર આપણે બટાકાની અંદર આ જે ભૂમિ પરિવર્તન અને ફાસ્ટોસ એ તમને કોને આપી હતી? એ અમારે એક વિનુભાઈ ઝાલા સાહેબ. ઝાલા આપી હતી. બરાબર છે. જે વિનુભાઈ ઝાલા ડૉક્ટર સાહેબ છે, જે સાથે સાથે આપણે એગ્રીકલ્ચરનું પણ કામ કરી રહ્યા છે, અને આપણે ભૂમિ પરિવર્તન અને ટોસ આપણે એમને આપી હતી. તો આજે આપણે બટાકાનું ફ્લાવરિંગ, એની બેઠક અને જોઈ શકીએ છીએ કે જબરજસ્ત વિકાસ થયેલો છે. હવે આપણે આ જે ભૂમિ પરિવર્તન અને ફાસ્ટ ટોસ છે એ તમે આ બટાકાની અંદર મિનિમમ કેટલી વાર જમીનમાં આપ્યું? અમે 2 હપ્તે આપી હતી. 2 હપ્તે આપ્યું. તો પહેલા વખત એક સરિયામાં પાણી વાળ્યું હતું. અમે ચાયડામાં બટાકા છે. ફરી વખતે જે કોરો સરિયો હતો એમાં આપી હતી. બરાબર છે. અને તમે હમણાં કહેતા હતા કે બીજી કંપનીની દવા તમે વાપરી તો ત્યાં કોઈ પ્રકારનું રિઝલ્ટ નહીં મળ્યું. તો તમે આપણું જે દવા વાપરી છે તો બંનેનું અંતર તમે આપણા ખેડૂત મિત્રોને જણાવો. હા, એટલે અંતર તો લાગે છે થોડું. આનું સારું. આમાં ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું, પેલીની અંદર હજુ ફ્લાવરિંગ આવ્યું નથી. એટલે આપણે જોઈ શકીએ કે આ બટાકાની અંદર 4 થી 5 બટાકાની લૂમ લાગેલી છે બમ્પરની અંદર. જ્યારે બીજી કંપનીની જે દવા વાપરી 10 દિવસ થયા છે હજુ તો. હા, એટલે 1 મહિનો ને 10 દિવસ થયા તો બી 4-5 બટાકા લાગેલા છે. તો મિનિમમ દર વખત ઉતરે છે, એના કરતાં આ વખત કેટલા વધારે ઉતરશે એવું તમારું અનુમાન છે? હવે તો કાઢ્યા પછી તો આપણને ખબર પડશે. તો બી તમે જોઈ શકીએ કે હવામાન બટાકા નીકળે છે. મિનિમમ 100 મણ અત્યાર સુધીમાં નીકળે છે, પણ આપણું ભૂમિ પરિવર્તન અને ટોસ જમીનમાં આપ્યા પછી મિનિમમ 125 મણ જેવા તો નીકળશે. તો 20 થી 25 મણનો વધારો અમને ધારણા છે કે મિનિમમ એટલા તો વધારો નીકળશે. પણ જ્યારે આપણે એમનું રિઝલ્ટ લેવા માટે આવીશું ઉતારશે ત્યારે, તો મારી ધારણા પ્રમાણે જોઈએ તો 25 થી 30 મણ બટાકા આરામથી વધારે થશે, જેથી કરીને ઓછા ખર્ચે ખેડૂતને સારામાં સારું ઉત્પાદન મળે. તમારો મોબાઈલ નંબર જણાવશો? 90 16 74 26 04. આ એમનો નંબર છે. જય પરિવર્તન.